હેલો દોસ્તો, આ મારું ફુલાવર છે. આજે હું તમને ફુલાવરની માહિતી આપીશ. આ છે એક ફુલાવર ખેતર. આ ફુલાવરનું ખેતર છે. देखो, अब ये ફુલાવરનું ખેતર છે और આમાં દવા છે. એ દવાને ફુલાવરમાં છાંટવી પડે. નાના મોટા જીવજંતુ આવે ને તે નાશ પામે. આ બધા છે ને ફુલાવરમાં દવા છોટે છે આ પંપ લઈને. તમે આ પંપ ક્યાંય પણ જોયા હશે. દેખો, આ પંપ આવે એની ટોટી આવે, આમાંથી દવા પસાર થઈને દડા પડે છાંટવા પડે. આ એક ફુલાવરનો દડો છે. જો આના અંદર એક ફુલાવર આવે. હું તમને દડો બતાવીશ જેમાં ફુલાવર હોય. આ એક ફુલાવરનો દડો છે. તેમાં ડાઘી કે કશું પડી ન જાય તે માટે આને બાંધવો પડે છે. એને હું તમને ખોલીને બતાવીશ. આ એક ફુલાવરનો દડો છે. દેખી લો તમે. તો આ કેટલા પણ દડા હશે અને આ ઉતરીથી તેને બાંધવો પડે છે. અને આ ફુલાવરનું ખેતર છે. ફુલાવરની ઘણી બધી દવા વિશે હું તમને થોડી જાણ આપું છું. તમે ધ્યાનપૂર્વક સાંભળો અને આ વિડીયો અંત સુધી નિહાળો. આવી ઘણી બધી દવાઓ આવે છે ફુલાવરમાં છાંટવાની. અરે ઈયળ મારવાની દવા છે. ફુલાવરમાં ઈયળ પડે છે ને, અરે ડાઘી પડે ને ડાઘી, તેને ડાઘીનો નાશ પામવા માટે દવા વપરાય છે. આવી પણ દવા વપરાય છે ફુલાવરમાં છાંટવા માટે. આ પ્રકારની પણ તે દવાને પહેલા પીપળામાં પાણી ભરી લેવું પડે અને તેમાં 2-3 ઢાંકણા અંદર નાખી દેવા પડે. પછી આમાં છાંટવી પડે. તેને માપ લેવા માટે ઉપયોગ કરવો પડે. તે પીપળામાં આ રીતે પાણી ભરવામાં આવે છે. અને પછી તે દવાને આ પંપમાં ભરી દેવી પડે અને પછી એક સ્વિચ હશે. આ સ્વિચ પાડીને ચાલુ કરીને તેમાં છાંટવી પડે. આ તેનો પંપ છે.